મધર ચાંદીના પતરા જેવા વાડ લઈ ઊભી ગઈ મારા રામ નિરસનો યુદ્ધ આવી અને બેલતી ક્યાં દેવના અત્યારે ટેકનોલોજીનો યુગ છે સમય બહુ આગળ વહી ગયો ઈશ્વરભાઈ એટલે ધર્મની છે ને ઓળખાણ નથી રહી ભાઈ અમે પથારી નાખીને નોરતામાં બેઠો હોય ને અને છોકરો પડે ને એટલે એનું મન અહીંયા હળી કાઢીને જાય કે મારો છોકરો પડી ગયો ભાઈ અને પેલાના બટવા તો એવા કે ઘરમાં પેલા દીકરાની લાશ પડી હોય ને ઈશ્વરભાઈ એ દીકરાની લાશ પડી હોય ને અને મારી નામપરીનું ભજન હાલતું હોય ને તેની બેરડીને કીધું પોતાની ઘરવાળીને કહી દે કે મારી નાઈટને કહી દઉં બાપ એને કાઢી દે પણ હાથ પથારીથી મારાથી ઊભું ન કરે આજ મારી બેરડીનું ભજન હાલે મારી નામપરીનું ભજન હાલે બાપ નામપરીનું ભજન કરતા કરતા પથારી મેલીને પથારી પોતાના દીકરાને કારો હરફ બોલી ગયો અને ગામના માણસ કે એ રૂપો ઊભો થઈ જા રૂપો ઊભો થઈ જા બાપ એ તારે એક જ ખોટતો દીકરો અને મને પથારીએ થયો કે ભલે બાપ ઈ એક દીકરો નહીં પણ એવા હવા હવા દીકરા કદાચ મારી મેરડી ઉપરથી મરણ તો આ મારા ભજન અને મારા ભજનમાંથી ઊભું તમે રાજે મારે નામપરીનું ભજન હાલે અને તો મેરડી વગર જીવાય તમને સગત તમારે કોઈ નામપરીનું ખોઈ પડે મેરડી નાનો ભજી હોય કોઈ ઊભી રહી અત્યારે ભવાની દુકાનો ખોલીશ ભાઈ ધર્મના નામે દુકાનો ખોલી પણ મેરડી છે જો તમને ભક્ત આવડતી હું વારે ઘડીએ કહું કે હું પાવડિયો પોરબંદરનો પણ તમારા વડવાના વખાણ કરીને રૂપિયા કઢાવતા ના આવડે ધર્મ સમજાવતા આવડે કે ધર્મનું કહેવાનું શું થાય છે બાબા હા બાકી એ દેવના વખાણ કરી અને રૂપિયો નહીં મેરડી હું કરી દઈએ અને જો કદાચ આ જગતની માલિકો આપણી વાલ્મીકી સમાજનો દાખલો છે અમદાવાદના હિતેશભાઈ વાઘેલા બાપુ બહુ મોટું નામ એનો દીકરો એમડી ડોક્ટર નું ભણેલો વિરાટને પૂછો અમેરિકામાં મેરડી રાખી બાપુ ખમા ભાગ મેરડી બોલું એટલે કહું કે એક સમજ છે એ તારે અને એક સમજ તારે આ સમજનું બહાર છે પણ હવે કોઈ ગુરુ મુખમાના બેઠો હોય એને કહેવાય અંદરના ઊંડાણની તો કોઈ વધુ ને જઈને કહેવાય છોડે છે એ થોડી સીધરવાની વાતો હોય બહાર બેબી આ બાપા કરી બેબી બચા પણ બાપયામાં યાદી આવી જે કોઈ નહીં હવે બોલો નહીં યશરા આજ તને મિત્ર ભારો માંગડા એ કોઈના ઘરમાં હોળો પૂરો કોઈ મા બેન દીકરીની આબર બચાવવા કોઈ ગાયુની વારે ચડ્યો મારો લાયસન્સ કાઢી મારો વાસરો માર આવા કોઈ પૂરા ફૂટાણા હોય અને એના બોલાનો હોય પણ મુજે હાથ મણિધર નાખી શકે બદલાવનું કામ ને ભાગ્ય કોઈ ફ્રી થયા નથી મણિધર હોય ને એ મુજે હાથ નાખી શકે એ બોલવાનો ના બોલે ને
આપણી વાલ્મીકી સમાજમાં સાચો ધર્મ જેને ઝાપડી કહેવાય એની ઓળખાણો હોય કે ભાઈ બાકી આપણી વાલ્મીકી સમાજને કોઈ ધર્મ પૂજવો હોય ને અને આપણે ભૂ બનવું હોય ને એટલે પેલા ઝાપડીની પાડે ફરવા જવું પડે. એ ઝાપડી જો કદાચ હોકારો કરે કે દાદા એક તો તારા હાથમાં રાખડી બધાય અને ઈ રાખડી 500 ગાઉની માલિકો હકાડી દે જો કદાચ પાછો પડવા દઉં તો તમને ઝાપડીને ફોન કરવા ઝાપડી હોય ઝાપડાનો હુકમ લેવા ઈ મારી વીરમાની મેલડી એને કીધું કે હાડો તું બેઠો હાડો હું બેઠો અને જો કે ઝાપડી મને હોકારો કરવા દો મને વીરમાને આ બેકારના ફળિયાવાળી ખારા ખારા ખાવાની મને મેલડીને ફોન પડી ગયો છે હવારે તો હો આ મને તો આવો અને મોટો નાનો કલાકાર છે નામ બતાવે અમારા મોબાઈલ તમને તમારા પાવડિયા બાંધેલા છે પણ હું દાદા બોલી તમારી દેવને લડાવી ભાઈ દાદા બોલી લડાવી ક્યારેક પાવરિયા બંધાયેલા હોય ને તો હાથો વાળા અહીંયા હરક ના લાગે જવદી ના ગાય જવદી પણ દાદા મોટો કલાકાર છે મારા દાદા લખું એક કદાચ તારા નામ ની સાબુડી લગતી ગરી વયું ગરી દેવી
કેવડી બની ગઈ આજ મારા જગા બનાવેલી સીધી ધર્મની વાતો ઘણી કરી ભાઈ આ ઈશ્વરભાઈ બેઠા 22 વર્ષ ત્યાં એક તાણા કરતો હતો મારી સામંતા 22 વર્ષના એક તાણા ભાઈ ભક્તિ ખાડાની ધાર છે કહું તો ખરો કે ભૂખે હું રહું તમને પડાવી દઉં ખાલ એટલું કરતા ના છોડો પછી દેવું કરું યાર 22 વર્ષના એક તાણા હોય અને જો કદાચ સગડા હાથની માલિકા હે મારા જો કદાચ તું એટલા નપાદોની માલિકો હું મારા કદાચ દાદા મેં જો કદાચ નરોડાની પેઢી તારા નામની ભક્તિ કરી મારા લજની હાથ મારા કાલા બાબરા દિલ તૂટી મારા નરોડાની પેઢી જે તને કુગતી જમાડ્યું તને તપોરો કોઈ નહીં સાબુડી હરપ દડ ના જાણવા લજવા દે મારા બાજા પેલી માલિક હોય જેની નાના હોય અને બાજે બાવડેનો સાયો ગયો તેની કોણ ધણી બને બાપ પણ જેના ગળભા એટલે મારી સાવજ જેવો ધણી બેઠો હોય હું હજી એમ કહું છું કે ધર્મનો માંડવો હોય અને ધર્મના માંડવા એટલે ભૂવો બેઠો હોય હાથમાં માના રૂપી ભૂવો બેઠો અને એ ધર્મનો હુબકો નો છૂટે ને તો એ ધર્મ નહીં ભાઈ તો વડવા કઈ ગાડવરું એક ડાકણ ભજન કરી કારણ કે ભગલાને કીધું ને કે મારી તેરની તારા જેવો દડી બેઠો હોય તો કદાચ આજ તારા મારા ઘરમાં ખાતર પડે તો હવે બ્રાહ્મણ ને તેડાવું તેરની તારો દાડો કરાવી નાખવો હવે જીવું નથી બાપ क्या वही गई क्या गई आज मरना क्या माया दिल से माया माया मिलती माया माया मिलती तो तेरे जगत बात અને બ્રાહ્મણ ને જઈ અને વાત કરે કે મારા ઘરમાં ખાતર પડ્યું મેરડી બેઠી ખાતર પડ્યું પણ હવે એ ભેડ રાખવી નથી એનું મુહૂર્ત કાઢો અને દાડો જોઈ નાખો બાપ ભેડ દાડે પણ બાપુ જેના કાઢે જેની 71 પેટી મેરડીનું ભજન માંડ્યું હોય શાબાશ 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 આ તો સતાવા રાખેલે એ સાનો રે
હલના ગાબરે હું બાબરા મારે મારી જહો વાહ દેવી વાહ રાવલ નદીયું ઉતરતા અરે બાપુ મેં તો પગલે પુરુષ નો જોયો હવે લખેડી સે કહીએ મારા લાડા લાડા આજ બાપ તને ખમા હો જો ને ખેમરા પણ ખેમરો કે મોટી ખોટ હે મારી એક મારા માથે મતની તમારું દિલ હા તમારા કારે જાગા પીખડાય